સાથીઓ નમસ્કાર। શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે સવારથી સાંજ સુધી ખૂબ મહેનત કરો છો? રવિવાર હોય કે સોમવાર, તમે ક્યારેય આરામ નથી કરતા, છતાં મહિનાની અંતે જ્યારે તમે તમારું પાકીટ જુઓ છો ત્યારે તે ખાલી કેમ હોય છે? શું તમને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે અમુક લોકો બહુ ઓછી મહેનત કરે છે છતાં તેમનું ભાગ્ય હંમેશા ચમકતું રહે છે, અને તમે ગમે તેટલી કોશિશ કરો પણ લક્ષ્મીજી તમારા ઘરમાં આવે તો છે પણ ટકતા કેમ નથી? જો તમારો જવાબ હા છે તો આજનો આ વિડીયો તમારા જીવનની આખી દિશા અને દશા બંને બદલી નાખશે। આજે હું તમને શાસ્ત્રો, પુરાણો અને વાસ્તુશાસ્ત્રના એવા ગુપ્ત અને છુપાયેલા રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જે કદાચ અત્યાર સુધી કોઈએ તમને આટલી વિગતવાર નથી કહ્યા। આપણે ઘણીવાર આપણા પાકીટને માત્ર એક ચામડાની કે કાપડની વસ્તુ માનીએ છીએ જેમાં આપણે પૈસા રાખીએ છીએ, પરંતુ મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ તમારું પાકીટ એક કુબરનું સ્થાન માનવામાં આવે છે। તે તમારા ભાગ્યનો અરીસો છે। જો તમે તમારા પાકીટમાં અજાણતા પણ એવી વસ્તુઓ રાખો છો જે નકારાત્મક ઉર્જા ખેંચે છે, તો તમે ગમે તેટલી કમાણી કરો, દરિદ્રતા તમારો પીછો ક્યારેય નહીં છોડે। આજની આ મહાકથામાં હું તમને એવી 3 ભયંકર વસ્તુઓ વિશે જણાવીશ જે જો તમારા પાકીટમાં હશે તો તે તમારી ઉર્જાને ચૂસી લેશે। આ વસ્તુઓ તમારા ભાગ્યના માર્ગમાં કાંટા જેવી છે, અને વિડીયોના અંતે હું તમને એક એવો ચમત્કારિક ઉપાય પણ જણાવીશ જે તમારી કિસ્મતને રાતોરાત બદલી શકે છે। આ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરું જ્ઞાન ઝેર સમાન હોય છે। શાસ્ત્રોમાં એક બહુ સુંદર પંક્તિ છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલું શાખા। આનો અર્થ એ છે કે આ વિશ્વ કર્મો પર ચાલે છે, પણ આ કર્મોની સાથે સાથે આપણી આસપાસની ઉર્જા અને વસ્તુઓ પણ એટલા જ મહત્વના છે। આપણા ઋષિમુનિઓ અને પૂર્વજો હંમેશા કહેતા હતા કે ધન એ ચંચળ છે। લક્ષ્મીજીને ચંચલા કહેવામાં આવે છે કારણ કે તેઓ એક જગ્યાએ ક્યારેય સ્થિર રહેતા નથી, પરંતુ લક્ષ્મીજી ત્યાં જ ટકે છે જ્યાં પવિત્રતા, સકારાત્મકતા અને વ્યવસ્થા હોય છે। લક્ષ્મીજીને સ્વચ્છતા અત્યંત પ્રિય છે, અને જ્યાં ગંદકી એ અવ્યવસ્થા હોય છે ત્યાંથી તેઓ તરત જ વિદાય લે છે। વિચારો સાથીઓ, જ્યારે તમે બજારમાં જાઓ છો, કોઈને પૈસા આપો છો કે કોઈની પાસેથી પૈસા લો છો, ત્યારે તમે સૌથી પહેલાં તમારા પાકીટનો જ ઉપયોગ કરો છો। જો તે પાકીટમાં જ અશુદ્ધિ હશે, જો તે પાકીટ જ નકારાત્મક ઉર્જાથી ભરેલું હશે, તો લક્ષ્મીજી ત્યાં કેવી રીતે વાસ કરશે? તે ત્યાંથી ભાગી જશે। તમારું પાકીટ એ માત્ર પૈસા રાખવાનું સાધન નથી, પણ તે તમારી આર્થિક શક્તિનું કેન્દ્ર છે। ચાલો હવે આપણે વિગતવાર સમજીએ કે 3 કઈ વસ્તુઓ છે જેને તમારે અત્યારે જ આ ક્ષણે જ તમારા પાકીટમાંથી બહાર કાઢી ફેંકવી જોઈએ। સૌથી પહેલી વસ્તુ જે તમારે તમારા પાકીટમાંથી કાઢવાની છે તે છે જૂના બિલ, રસીદો અને નકામો કચરો। ઘણા લોકોની એક બહુ ખરાબ આદત હોય છે, તેઓ હોટલના બિલ, પેટ્રોલ ભરાવ્યાની પાવતીઓ, જૂની ટિકિટો કે મહિનાની જૂની કરિયાણાની યાદીઓ પાકીટમાં ભરી રાખે છે। તમને કદાચ એવું લાગશે કે આમાં શું ખોટું છે, આ તો માત્ર કાગળના ટુકડા છે, પણ મિત્રો, વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આ કાગળો નથી, આ નકામો કચરો છે। આ બિલ એ તમારા જીવનમાં થયેલા ખર્ચનું પ્રતીક છે। આ બિલ દર્શાવે છે કે તમારા હાથમાંથી પૈસા જઈ રહ્યા છે। જ્યારે તમે જૂના બિલ તમારા પાકીટમાં સાચવીને રાખો છો, ત્યારે તમે અજાણતા જ બ્રહ્માંડને એવો સંકેત આપો છો કે તમારું જીવન માત્ર ખર્ચ અને દેવાથી ભરેલું છે। ઉર્જા વિજ્ઞાન મુજબ જે વસ્તુ પર તમે ધ્યાન આપો છો તે વસ્તુ તમારા જીવનમાં વધવા લાગે છે। જો તમારા પાકીટમાં પૈસા કરતાં બિલ વધારે હશે તો બ્રહ્માંડ તમને વધુમાં વધુ બિલ જ આપશે, પૈસા નહીં। તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જ્યારે પાકીટ કાગળોથી ભરેલું હોય ત્યારે તમને માનસિક રીતે પણ બેચેની અનુભવાય છે? તે વજન તમારા પાકીટનું નથી, પણ નકારાત્મક ઉર્જાનું છે। આ નકારાત્મક ઉર્જા તમારા પાકીટમાં ધનના પ્રવાહને રોકી દે છે। તે તમારા મન પર એક અદૃશ્ય બોજ પેદા કરે છે। જો તમે ઈચ્છો છો કે તમારા પાકીટમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય, તો આજે જ તમારા પાકીટનું નિરીક્ષણ કરો। તે બધા જૂના કાગળો કાઢી નાખો। જો તે બિલ મહત્વના હોય તો તેને ઘરમાં એક ફાઇલમાં વ્યવસ્થિત રાખો, પણ પાકીટમાં તો ક્યારેય નહીં। પાકીટ હંમેશા અવ્યવસ્થિત અને હળવું હોવું જોઈએ। યાદ રાખજો, જ્યાં અંધાધૂંધી હોય છે ત્યાં રાહુનો વાસ હોય છે, અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ પ્રભુતા અને સમૃદ્ધિ હોય છે। બીજી વસ્તુ જે તમારા પાકીટમાં ક્યારેય ન હોવી જોઈએ તે છે ફાટેલી નોટો, કાટ લાગેલી ચીજો કે જૂના નકામા સિક્કા। આપણે ઘણીવાર ખૂબ જ બેદરકાર હોઈએ છીએ। કોઈએ આપણને ફાટેલી નોટ આપી દીધી હોય તો આપણે તેના પાકીટમાં કોઈ એક ખૂણે દબાવી રાખીએ છીએ, એ વિચારીને કે ક્યાંક ને ક્યાંક વાપરી નાખીશું। પણ સાથીઓ, ધન એ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે। ફાટેલી, ગંદકી કે ખરાબ હાલતમાં રહેલી નોટો પાકીટમાં રાખવી એ લક્ષ્મીજીનું અપમાન કરવા સમાન છે। તમે સાક્ષાત લક્ષ્મીજીને ફાટેલા સ્વરૂપમાં સાચવી રહ્યા છો, જે વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ફાટેલી નોટ રાહુની નકારાત્મકતાને આકર્ષે છે, જે તમારા જીવનમાં આર્થિક નુકસાન અને અચાનક આવતા ખર્ચોનું કારણ બને છે।
તે તમારી આર્થિક સ્થિતિમાં પણ તિરાડ પેદા કરે છે. જ્યારે તમારી પાસે આવી કોઈ નોટ હોય ત્યારે તેને જલ્દીથી બેંકમાં બદલાવી લેવી જોઈએ અથવા કોઈને દાન કરી દેવી જોઈએ, પણ તમારા પાકીટમાં તો તેને લાંબો સમય રાખવી જ ન જોઈએ. એક સુંદર, કડક અને સ્વચ્છ નોટ જે સકારાત્મકતા લાવે છે તે ફાટેલી નોટ ક્યારે ન લાવી શકે. તેવી જ રીતે ઘણા લોકો પાકીટમાં કાટ લાગેલી ચાવીઓ કે જૂના નકામા સિક્કા રાખતા હોય છે. લોખંડ અને કાટ એ શનિનું નકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. જો પાકીટમાં આવી વસ્તુઓ હશે તો તે તમારા ધન વધવાની ગતિને ધીમી કરી દેશે. પાકીટમાં રાખેલા સિક્કા પણ હંમેશા ચમકતા અને સાફ હોવા જોઈએ. જો તમે સિક્કાઓને અલગથી એક નાના ખિસ્સામાં રાખો તો તે વધુ સારું છે, કારણ કે નોટો અને સિક્કાઓનું એકબીજા સાથે અથડાવું પણ વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે. ત્રીજી અને સૌથી મહત્વની વસ્તુ છે સ્વર્ગસ્થ વ્યક્તિઓના ફોટા અને નકારાત્મક ચિત્રો. આ મુદ્દો સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે તે સીધો આપણી લાગણીઓ સાથે જોડાયેલો છે. આપણે આપણા માતા પિતા કે વડીલો જે હવે આ દુનિયામાં નથી રહ્યા તેમને પ્રત્યે ખૂબ જ પ્રેમ અને આદર રાખતા હોય છે. આ પ્રેમના કારણે ઘણા લોકો તેમના ફોટા પાકીટમાં રાખતા હોય છે, જેથી તેઓ હંમેશા તેમની નજર સામે રહે છે. પરંતુ સાથીઓ, આધ્યાત્મિક વિજ્ઞાન અને વાસ્તુશાસ્ત્ર મુજબ આ એક બહુ મોટી ભૂલ છે. મૃત વ્યક્તિઓના ઉર્જા અને જીવિત વ્યક્તિઓની ઉર્જાના તરંગો બિલકુલ અલગ અલગ હોય છે. પાકીટ એ જીવંત ઉર્જા અને ચલણનું સ્થાન છે. જ્યારે તમે પાકીટમાં મૃત વ્યક્તિઓના ફોટા રાખો છો ત્યારે તેની ઉર્જામાં સ્થિરતા અને વિષાદ ઉત્પન્ન થાય છે. તો ઉર્જા આગળ વધવાની જગ્યાએ ભૂતકાળમાં અટવાઈ જાય છે. વડીલોના આશીર્વાદ હંમેશા આપણી સાથે હોય છે, પણ પાકીટ એ સંસારના વ્યવહાર અને ધનનું સ્થાન છે. મૃત વ્યક્તિઓના ફોટા પાકીટમાં રાખવાથી જીવનમાં માનસિક તણાવ, વિષાદ અને કામમાં વારંવાર અવરોધ આવે છે. જો તમે વડીલોના ફોટા રાખવા જ માગતા હોય તો તેમના માટે શ્રેષ્ઠ સ્થાન તમારા ઘરની ઉત્તર કે પૂર્વની દિવાલ છે. ત્યાં તેમનો ફોટો લગાવીને તેમને રોજ પ્રણામ કરો. તે સૌથી પવિત્ર રીતે છે. પાકીટમાં માત્ર લક્ષ્મીજી, કુબેર દેવ કે તમારા ઈષ્ટદેવનું ચિત્ર અથવા યંત્ર જ હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં માત્ર પાકીટની અંદરની વસ્તુઓ જ નહીં, પણ પાકીટનો રંગ પણ ખૂબ જ મહત્વનો છે. જો તમે તમારી રાશિ મુજબ પાકીટનો રંગ પસંદ કરો છો તો તે તમારી સંપત્તિમાં અનેક ગણો વધારો કરી શકે છે. દરેક રંગની પોતાની એક અલગ ફ્રીક્વન્સી અને ઉર્જા હોય છે. મેષ, સિંહ અને ધનુ આ અગ્નિ તત્વોની રાશિઓ છે. તેમના માટે લાલ કે બ્રાઉન રંગનું પાકીટ શ્રેષ્ઠ છે. લાલ રંગ ઉર્જા અને ગતિનું પ્રતીક છે. વૃષભ, કન્યા અને મકર આ પૃથ્વી તત્વની રાશિઓ છે. તેમના માટે ગ્રીન કે વ્હાઇટ રંગનું પાકીટ શુભ છે. લીલો રંગ વૃદ્ધિ અને વિકાસ દર્શાવે છે. મિથુન, તુલા અને કુંભ આ વાયુ તત્વની રાશિઓ છે. તેમના માટે બ્લેક કે બ્લુ રંગનું પાકીટ આર્થિક સ્થિરતા લાવે છે. કર્ક, વૃશ્ચિક અને મીન આ જળ તત્વની રાશિઓ છે. તેમના માટે સિલ્વર કે લાઇટ બ્લુ રંગ ભાગ્યશાળી સાબિત થાય છે. ધન લેવા અને દેવાની પણ એક સાચી રીત હોય છે જે ઘણા લોકો જાણતા નથી. ક્યારેય કોઈને ગુસ્સામાં કે દુઃખી થઈને પૈસા ન આપો. જ્યારે પણ તમે કોઈ પેમેન્ટ કરો ત્યારે મનમાં એવો ભાવ રાખો કે આ ધન પાછું અનેક ગણું થઈને મારી પાસે આવશે. તેવી જ રીતે પૈસા લેતી વખતે હંમેશા જમણા હાથનો જ ઉપયોગ કરો. પૈસાને ક્યારેય થૂક લગાવીને ગણશો નહીં. આ લક્ષ્મીજીનું સૌથી મોટું અપમાન છે અને તેનાથી દરિદ્રતા ખૂબ જ ઝડપથી આ ઘરમાં પ્રવેશે છે. પૈસા ગણવા માટે અથવા પાવડરનો ઉપયોગ કરી શકાય છે. આ બાબતને વધુ ઊંડાણથી સમજવા માટે વર્ષો પહેલાં એક બનેલી ઘટના યાદ આવે છે. એક ખૂબ જ ધનિક વેપારી હતો. તેની પાસે અઢળક સંપત્તિ હતી, પણ અચાનક તેનું નસીબ બદલાવા લાગ્યું. તેનો ધંધો મંદો પડવા લાગ્યો અને દેવું એટલું વધવા લાગ્યું કે તેને રાત્રે ઊંઘ પણ નથી આવતી. તો એક દિવસે એક જ્ઞાની સાધુ પાસે ગયો. સાધુએ તેનું પાકીટ જોયું, જે કચરા, જૂની રસીદો અને ફાટેલી નોટોથી ભરેલું હતું. સાધુએ હસીને કહ્યું, જો તારું પાકીટ કચરાથી ભરેલું હશે તો લક્ષ્મીજી ત્યાં કેવી રીતે આવશે? તે તારા નસીબના દરવાજા જાતે જ બંધ કરી દીધા છે. વેપારીએ તરત જ પાકીટ સાફ કર્યું, લક્ષ્મીજીની માફી માંગી અને ધનનું સન્માન કરવા શરૂ કર્યું. જોતમાં તેનું ભાગ્ય ફરીથી ચમકવા લાગ્યું અને તેનો ધંધો પહેલા કરતાં પણ વધુ સારો ચાલવા લાગ્યો. જાણી લીધું કે પાકીટમાં શું નથી રાખવાનું, તો ચાલો હવે હું તમને એવી ચમત્કારી અને ગુપ્ત ઉપાયો જણાવું જે તમારા પાકીટને મની મેગ્નેટ બનાવી દેશે. આ ઉપાયો કરવાથી તમારા પાકીટમાં ક્યારેય પૈસા ખૂટશે નહીં. સૌથી પહેલો ઉપાય છે ચોખાના દાણા. શુક્રવારના દિવસે, જે માતા લક્ષ્મીજીનો દિવસ છે, 21 આખા ચોખા લો. તેને થોડી હળદર અને કંકુથી પીળા અને લાલ કરી લો. પછી તેને એક નાની લાલ રંગની રેશમી પોટલીમાં બાંધીને તમારા પાકીટના એવા ખાનામાં રાખો જ્યાં બીજું કંઈ ન હોય. ચોખા અને હળદરનું આ મિશ્રણ ધનને આકર્ષણનું અદ્ભુત કરે છે. બીજો ઉપાય છે કમળ કાકડી. લક્ષ્મીજીને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે અને તેઓ કમળ પર જ બિરાજમાન છે. બજારમાંથી એક નાની કડી લાવીને તેના પાકીટમાં રાખવાથી આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે દૂર થાય છે અને ઘરમાં બરકત આવે છે. ત્રીજો ઉપાય છે મોરપીંછ. મોરપીંછ માત્ર ભગવાન શ્રી કૃષ્ણને જ પ્રિય નથી, પણ તે નકારાત્મક ઉર્જાનો નાશ પણ કરે છે. તમારા પાકીટમાં એક નાનું સ્વચ્છ મોરપીંછ રાખવાથી તે કોઈપણ પ્રકારની ખરાબ નજર કે નેગેટિવ એનર્જીથી તમારા ધનનું રક્ષણ કરે છે. ચોથો અને બહુ જ પ્રભાવશાળી ઉપાય છે પીપળાનું પાન. કોઈ પણ શુભ દિવસે પીપળાનું એક અખંડિત પાન તોડી લાવો. તેને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરો. પછી અષ્ટગંધ કે કેસરની સહાયથી તેના પર શ્રી લખો
શ્રી એ લક્ષ્મીજીનું બીજ મંત્ર છે. આ પાન સુકાઈ જાય પછી તેને પાકીટમાં રાખી મૂકો. દર મહિને નવું પાન મૂકી જૂના પાનને વહેતા પાણીમાં પધરાવી દો. આ ઉપાયથી લક્ષ્મીજીની કૃપા અવિરત વરસતી રહે છે. મિત્રો, માત્ર વાતો સાંભળવાથી કશું નહીં થાય. તમારે આ ઉપાયોને શ્રદ્ધાથી કરવા પડશે. અત્યારે જ આ ક્ષણે તમારું પાકીટ ચેક કરો. તેમાં જો કોઈ જૂની રસીદ, ફાટેલી નોટ કે નકામી વસ્તુ હોય તો તેને દૂર કરો. પાકીટને સાફ રાખો અને તેમાં પૈસા વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખો. શુક્રવારનો દિવસ પાકીટ સાફ કરવા અને આ નવા ઉપાયો અજમાવવા માટે શ્રેષ્ઠ છે. જો તમને આ માહિતી ગમી હોય અને તમને લાગતું હોય કે આ જ્ઞાનથી કોઈનું ભલું થઈ શકે છે તો કમેન્ટમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો. વિડીયોને તમારા સ્નેહજનો સાથે શેર કરજો અને અમારી ચેનલ કર્મ અને ધર્મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ તમને આવું અદ્ભુત જ્ઞાન મળતું રહેશે. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.